નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે ન્યૂઝ 87 સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગરથી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે મેટ્રો સ્ટેશનનું ઉદ્ઘાટન સમારોહનું જે મહત્વના સમાચાર કે જ્યાં સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવ્યા છે ગાંધીનગરથી। ગાંધીનગરમાં 5.36 કિલોમીટરનો જે મેટ્રો ફેઝનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। પીએમ મોદીના હસ્તે મહાત્મા મંદિર મેટ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। ગ્રીન ઝંડી આપી અને લોકાર્પણ કરવામાં આવ્યું છે। ત્યારે ગાંધીનગરથી મહત્વના સમાચાર, જ્યાં મેટ્રો સ્ટેશન જે મેટ્રો રેલ છે, મેટ્રો રેલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જ્યાં મહાત્મા મંદિરથી જૂના સચિવાલય છે ત્યાં સુધીનો જે રૂટ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। સચિવાલયથી મહાત્મા મંદિર સુધી મેટ્રોનો શુભારંભ કરવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગ્રીન ઝંડી બતાવી ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ત્યારે ગાંધીનગરમાં 5.36 કિલોમીટરનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। પીએમ મોદીના હસ્તે મહાત્મા મંદિર મેટ્રોનું લોકાર્પણ કરાયું। પીએમ મોદીએ વાયબ્રન્ટ ગુજરાત સૌરાષ્ટ્ર રિજનલ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો છે। આ સાથે જ સૌરાષ્ટ્ર કચ્છના 7 જિલ્લામાં 3540 એકરમાં ફેલાયેલી 13 નવી જીઆઈડીસીની પણ જાહેરાત કરી છે, જે જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગરમાં બનશે। ત્યારે ગુજરાત પ્રાદેશિક પરિષદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, 2026ની શરૂઆત પછી આ મારી ગુજરાતની પહેલી મુલાકાત છે। તે વધુ સુખદ છે કારણ કે મારી 2026ની યાત્રા સોમનાથ દાદાના ચરણોમાં શ્રદ્ધાંજલિ આપવાથી શરૂઆત થઈ। હું ગુજરાતના હૃદયમાં રાજકોટમાં આ ભવ્ય कार्यक्रमમાં भाग ले રહ્યો છું। 2026 के आरंभ के बाद ये मेरा गुजरात का पहला दौरा है। और सुखद इसलिए भी है क्योंकि 2026 की मेरी यात्रा सोमनाथ दादा के चरणों में सर झुका करके हुई है। राजकोट में इस शानदार कार्यक्रम में हिस्सा ले रहा हूं। यानी विकास भी, विरासत भी, ये मंत्र हर तरफ गूंज रहा है। 21वीं सदी के आधुनिक भारत की वो यात्रा नजर आती है जो एक सपने से शुरू हुई और आज एक अटूट भरोसे तक पहुंच चुकी है। 2 दशकों में वाइब्रेंट गुजरात की यात्रा एक ग्लोबल बेंचमार्क बन गई है। अभी तक इसके 10 एडिशन हो चुके हैं और हर एडिशन के साथ इस समिट की पहचान और भूमिका दोनों मजबूत होती रही है। भारत को ग्लोबल मैन्युफैक्चरिंग हब बनाने में सौराष्ट्र और कच्छ की बहुत बड़ी भूमिका है और ये भूमिका मार्केट ड्रिवन है और यही बात इन्वेस्टर्स के लिए सबसे बड़ा भरोसा बनती है। ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ ખાતે આયોજિત ઐતિહાસિક સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના બીજા દિવસે ભક્તિ અને શૌર્યના સંગમમાં સહભાગી થયા હતા। વડાપ્રધાન સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર યોજાનાર 1 કિલોમીટર લાંબી 108 અશ્વ સાથેની ભવ્ય શૌર્ય યાત્રામાં જોડાયા હતા અને ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ દરમિયાન તેમણે ડમરૂ પણ વગાડ્યું હતું અને ત્યારબાદ સરદાર પટેલને શ્રદ્ધાંજલિ અને હમીરજી ગોહિલને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। જે બાદ પીએમ મોદીએ સોમનાથ મંદિરમાં મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના કરી હતી। ગુજરાતના ત્રિદિવસીય પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોમનાથની પવિત્ર ભૂમિ પર સોમનાથ સ્વાભિમાન પર્વ 2026ના બીજા દિવસે હાજરી આપી હતી અને સોમનાથના ગૌરવશાળી ઇતિહાસને વાગોળ્યો હતો। જોઈએ આ વિશેષ અહેવાલ। સોમનાથની ધરા આજે એક ઐતિહાસિક ક્ષણની સાક્ષી બની। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રવાસના બીજા દિવસે સોમનાથ મહાદેવના ચરણે શીશ ઝુકાવી વિશેષ પૂજા અર્ચના અને જળાભિષેક કર્યો। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું।
શૌર્ય યાત્રા સોમનાથના ઇતિહાસમાં પ્રથમવાર 1 કિલોમીટર લાંબી ભવ્ય શૌર્ય યાત્રા યોજાઈ હતી, જેમાં 108 અશ્વોની સાથે વડાપ્રધાન પોતે ખુલ્લી જીપમાં સવાર થયા. હાથમાં ડમરું લઈ વડાપ્રધાને જ્યારે ડમરું વગાડ્યું ત્યારે શ્રદ્ધાળુઓમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળ્યો. વડાપ્રધાને શંખ સર્કલથી હમીરસિંહ સર્કલ સુધી માર્ગ પર વિરાટ જનમેદનીનું અભિવાદન ઝીલ્યું. રૂટ પર વિવિધ રાજ્યના કલાકારોએ ભારતીય સંસ્કૃતિના સમૃદ્ધ વારસા સમાન વિવિધ સાંસ્કૃતિક કૃતિઓની પણ પ્રસ્તુતિ કરી. વડાપ્રધાને સોમનાથ મંદિરના રક્ષણ માટે બલિદાન આપનાર વીર હમીરજી ગોહિલ અને અન્ય જનજાતિ વીરોની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી. આ સાથે આધુનિક સોમનાથના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. सोमनाथ स्वाभिमान पर्व 1000 साल पहले हुए विध्वंस के स्मरण के लिए नहीं, ये पर्व 1000 साल की यात्रा का पर्व है. जैसे सोमनाथ को नष्ट करने के एक नहीं अनेकों प्रयास हुए, दुष्प्रयास हुए, उसी तरह विदेशी आक्रांताओं द्वारा कई सदियों तक भारत को खत्म करने की लगातार कोशिशें होती रही, लेकिन न सोमनाथ नष्ट हुआ और न ही भारत नष्ट हुआ. સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે ગજનીથી લઈને ઔરંગઝેબ સુધીના આક્રાંતો ઇતિહાસના પાનામાં દફન થઈ ગયા, પણ સોમનાથ આજે પણ સમુદ્રના તટ પર અડીખમ છે. 1026માં ગઝનીએ વિચાર્યું હશે કે તેને સોમનાથનું અસ્તિત્વ મિટાવી દીધું, પણ ભારતની આસ્થાને કોઈ નષ્ટ કરી શક્યું નથી. સોમનાથ સ્વાભિમાન પર્વ માત્ર એક ઉત્સવ નહીં, પરંતુ ભારતના પુનરુત્થાન અને ગૌરવની ગાથા બની રહ્યો છે. હુંકારનાથ, ડ્રોન શો અને શૌર્ય યાત્રાએ આ પર્વને યાદગાર બનાવી દીધું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કાઇટ ફેસ્ટિવલ યોજાવા જઈ રહ્યો છે, ત્યારે શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે ઊભા કરવામાં આવ્યા છે. I feel here very good. Especially of your kite, about some. We have big kites today we're gonna fly. So we've got like octopus. We have many, so we just need a good wind. I'm really excited to fly this kite. You like Gujarat and Kite Festival all? Yeah, every time we have came here from previous 5 years we are coming to Gujarat for International Kite Festival. और बहुत ही अच्छा लग रहा है गुजरात टूरिज्म वालों की फैसिलिटीज़, और बहुत इंजॉय किया हमने. कल डिफरेंट सिटीज़ में होता है, धोलावीरा में बहुत अच्छा रहा, बहुत अच्छी हवा थी, बहुत ही मज़ा आया. और आज हम प्रैक्टिस कर रहे हैं. मैम बहुत इन्जॉय कर रहे हैं. हम पिछले 8 सालों से हम उड़ीसा को यहाँ पे रिप्रेजेंट कर रहे हैं, तो हमें हमेशा की तरह बहुत अच्छा लगता है यहाँ पे आके फ्लाइंग करना. कौन सी थीम की काइट लेके आए हैं आज? तो मैम जैसे लास्ट ईयर मैम हम राम मंदिर के ऊपर पूरा थीम था, उससे लास्ट ईयर भी राम मंदिर के ऊपर में पूरा थीम बना के लाए थे. तो इस बार मोदी जी आ रहे हैं, तो इसलिए हमने वाइब्रेंट गुजरात के ऊपर हमने पूरा थीम बनाया. આ કાઇટ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન પીએમ મોદીના હસ્તે કરવામાં આવશે, જ્યારે જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્જ વિશેષ મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. 12 થી 14 જાન્યુઆરી સુધી યોજાનારા આ કાઇટ ફેસ્ટિવલમાં મોટી સંખ્યામાં દેશ વિદેશના પતંગબાજો ભાગ લેશે. ત્યારે આ કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લેનારા પતંગબાજો દ્વારા હાલ પતંગોનું ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદના આંગણે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ જે છે તે યોજાઈ રહ્યો છે, ત્યારે તડામાર તૈયારીઓ જે છે તે રિવરફ્રન્ટ ખાતે જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની પતંગો જે છે તે જોવા મળી રહી છે. દર વખતની જેમ આ વખતે પણ આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલમાં 1000થી પણ વધારે પતંગબાજો જે છે તે પોતાની પતંગ ઉડાવવાના છે. ત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે इंडिया का सबसे बड़ा काइट फेस्टिवल नो डाउट गुजरात काइट फेस्टिवल है. मैं बोलता है वर्ल्ड दुनिया का सबसे बड़ा काइट फेस्टिवल है गुजरात काइट फेस्टिवल. अच्छा, काइट फेस्टिवल के बारे में अगर 2 लाइन बोलनी है और गुजरात में जो हो रहा है उसके बारे में कुछ बोलना है तो ये सभी लोग बोलते हैं ना काई पोछे. સો નાઇસ ઓફ યુ. તો જે રીતે પતંગબાજો જે છે તેઓ પણ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે, કારણ કે આ કાઇટ ફેસ્ટિવલની આવતીકાલે શરૂઆત થવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે આવવાના છે અને આનું ઉદ્ઘાટન કરવાના છે, અને 12 તારીખથી લઈને 14 તારીખ સુધી સમગ્ર અમદાવાદીઓ હોય કે સમગ્ર ગુજરાતવાસીઓ હોય, આ બધા જ લોકો જે છે જ્યારે પતંગના રંગે રંગાવાના છે, ત્યારે તડામાર તૈયારીઓ જે છે તે અહીંયા રિવરફ્રન્ટ સાબરમતીના તટે જે છે તે કરવામાં આવી દીધી છે. ખાસ જો વાત કરવામાં આવે તો દર વખતની જેમ આ વખતે પણ આ કાઇટ ફેસ્ટિવલ જે થઈ રહ્યો છે, ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ, જેમાં 1000થી પણ વધારે જે પતંગબાજો જે છે, પતંગ રસિકો જે છે તેઓ ભાગ લેવાના છે. ત્યારે આ ફેસ્ટિવલની જે તડામાર તૈયારીઓ જે છે તેને આખરી ઓપ જે છે તે અત્યારે હાલ આપવામાં આવી રહ્યો છે, અને તમામ પતંગબાજો જે છે તેઓ પોતાની પતંગને અત્યારે હાલ હવામાં લહેરાવી રહ્યા છે અને એનું રિહર્સલ જે છે તે કરી રહ્યા છે. કેમેરામેન રશ્મિ સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. સ્ટેચ્યુ ઓફ યુનિટીના એકતાનગર ખાતે જે જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના પ્રેરક ઉપસ્થિતિમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. મહોત્સવમાં દેશ વિદેશના 21 દેશોમાંથી આવેલા 45 પતંગબાજો અને ગુજરાત સહિત ભારતના 34 પતંગબાજો મળી કુલ 79 પતંગબાજોએ ભાગ લીધો હતો. તેમજ મહોત્સવમાં વિવિધ પદાધિકારીઓએ પણ હાજરી આપી હતી. નર્મદા જિલ્લાના એકતાનગર કેવડિયા ખાતે આજે અહીંયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઓપનિંગ થઈ રહ્યું છે, ત્યારે આજે અહીંયા અમારા ધારાસભ્ય બેન શ્રી ડૉક્ટર દશાભાઈ દેશમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી નીલભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ભીમસિંહભાઈ, અનેક મહાનુભાવોની હાજરીમાં આજે અહીંયા મહોત્સવનું ઓપનિંગ થયું છે. ત્યારે આજે અહીંયા 13 જેટલા દેશોમાંથી 34 જેટલા મહાનુભાવો, સાથે સાથે પંજાબ, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાંથી પણ મહાનુભાવો પધારીને આજે 34 જેટલા મહાનુભાવોની હાજરીમાં જ અહીંયા પતંગ મહોત્સવ થઈ રહ્યો છે. અમદાવાદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ટરનેશનલ ફ્લાવર શો યોજાનાર છે. ભારત એક ગાથાની થીમ ઉપર ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે લગભગ 30 લાખ ફ્લાવરનો જે ઉપયોગ કરી અને અલગ અલગ જે સ્કલ્પચર બનાવવામાં આવ્યું છે, જેમાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. ત્યારે રવિવારનો દિવસ હોય, મોટી સંખ્યામાં લોકોએ ફ્લાવર શોની મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા. ગુજરાતવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાયા છે અને કડકડતી ઠંડી પડવાની શરૂઆત થઈ છે. નલિયામાં 6.7 ડિગ્રી સાથે ઠુંટુગાર શહેર રહ્યું હતું, સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ત્યારે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીમાં વધારો થયો છે. હજી પણ આગામી દિવસોમાં વધુ ઠંડી પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે કંડલા એરપોર્ટ ઉપર 10.1, ભુજમાં 10.2 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં 10.4, ગાંધીનગરમાં 10.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 12.1, કંડલા પોર્ટ પર 12.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ત્યારે વડોદરામાં 13.6 અને સુરતમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે. દિલ્હી બાદ અમદાવાદ શહેરની હવા ઝેરી બની છે અને અમદાવાદમાં હવા પ્રદૂષણમાં સતત વધારો થયો છે. ત્યારે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં હવા પ્રદૂષણનું 400 ને પાર પહોંચ્યું છે. ત્યારે સૌથી વધુ થલતેજમાં 400 ને પાર AQI પહોંચ્યો છે. ગોતામાં AQI 370, ઈસનપુરમાં 297, સરખેજમાં 288, જજીસ બંગલોમાં 264 AQI પહોંચ્યું છે. ત્યારે પારડીમાં 260, બોડકદેવમાં 271, ચાંદખેડામાં 220, રખિયાલમાં 240, કઠવાડામાં 259, શાહીબાગમાં 260 અને વટવામાં 249ના સાથે જ ઇસરોમાં 225 AQI નોંધાયો છે.
પાટણના હારીજ સમી હાઈવે ઉપર આઈટીઆઈ કોલેજ પાસે એક ગોઝારા અકસ્માતની ઘટના બની છે. લેવા પાટીદાર સમાજના કાર્યક્રમમાંથી પરત ફરી રહેલ લક્ઝરી બસ એક એક્ટિવા ચાલકને બચાવવા જતા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં એક્ટિવા સવાર મહેશજી ઠાકોર સહિત 2 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. ત્યારે ઇજાગ્રસ્તોને તાત્કાલિક ધારપુર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. હું સંડેનો વતની છું. આ પ્રોગ્રામ શંખેશ્વર મુકામે વડીલ વંદનાનો કાર્યક્રમ 70 વર્ષથી ઉપરના માણસો એટલે બહેનો અને ભાઈઓનો કુલ 800 માણસો હતા અને એમાંના સન્ડેની પહેલા નંબરની બસ કે જેમાં 39 પેસેન્જર હતા. આ વળતા આવતો ગઈકાલે ગયા હતા 10 તારીખે અમે અને 11 તારીખે પ્રોગ્રામ પૂરો કરીને જમીન નીકળ્યા ત્યારે હારીજની નજીક વચ્ચે એક્ટિવા સ્કૂટર આવી જતા બસ પલટી મારતા આ બનાવ બનવા પામ્યો હતો. બપોરે 1 થી 1.5ના ગાળામાં અમે જમાણવાર કરી અને સન્ડે જવા નીકળેલા બસ નંબર 1 અને હારીજની નજીકની અંદર હારીજ આવતા હારીજ લગભગ પહોંચતા વચ્ચે કોઈક સાધન વચ્ચે આવી ગયું અને એના કારણે એક્સિડન્ટ થયો. અમારી બસ પલટી ખાઈ ગઈ. વડોદરામાં ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે જે વનડે મેચ ચાલી રહી છે, જ્યાં ટિકિટમાં કાળાબજારી થતું હોવાનું સામે આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચે મૂળ કિંમત કરતાં 5 ગણા ભાવે ટિકિટ વેચતા 2 ઇસમોની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી વનડે મેચની કુલ 17 ટિકિટો કબજે કરવામાં આવી છે. ઇસમો પાસે ટિકિટ વેચાણ માટે કોઈપણ પ્રકારનો પાસ કે પરમિટ ન હોતા બંને ઇસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી છે. જામનગરમાં નબીરાઓએ જાહેરમાં સ્ટન્ટ કરી રોમિયોગીરી કર્યા હોવાનો મામલો સામે આવ્યો છે. જ્યાં રાત્રે ટ્રાફિકથી ધમધમતા જે નાગનાથ ગેટ વિસ્તારમાં નબીરાઓએ બાઇક સ્ટન્ટ કરી અને સૌને ચોંકાવ્યા હતા. કાયદો અને વ્યવસ્થાને ઘોડીને પી જનારા આ શખ્સોનો વિડીયો વાયરલ થયો છે. બાઇક સ્ટન્ટનો વિડીયો વાયરલ થતાં જ પોલીસે કાર્યવાહી કરી હતી. બોટાદના તરઘરા ગામે યોજાયેલા કોળી સમાજના સન્માન સમારોહમાં બગદાણાની ઘટનાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી હતી. જાહેરાત મુજબ બગદાણા પીડિત નવનીતભાઈ બાલગિયાને ન્યાય નહીં મળે તો આવતા દિવસોમાં 1 લાખ કોળી સમાજનું સંમેલન યોજાશે. કોળી સમાજના વિદ્યાર્થીઓના સન્માન સમારોહ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા માંધાતા ગ્રુપના પ્રમુખ મયુરભાઈ જમોડે આ જાહેરાત કરી હતી. તેમજ કોળી સમાજના વિવિધ આગેવાનોની પણ હાજરી જોવા મળી હતી. બોટાદ જિલ્લા કોળી સમાજ સાથે છે અને રહેશે. આગામી દિવસોની અંદર જો સીટની રચના થઈ છે અને નવનીતભાઈને ન્યાય નહીં મળે તો સમજો કોળી સમાજને ન્યાય મળ્યો નથી. બોટાદ જિલ્લાની અંદર એની શરૂઆત થશે. આખા ગુજરાતની અંદર સૌપ્રથમ પહેલું મહાસંમેલન 1 લાખ લોકોનું સન્માન સંમેલન જે કરવાનું છે બોટાદમાંથી થશે. નવનીતભાઈને ન્યાય માટે, કોળી સમાજના ન્યાય માટે જય હિન્દ જય ભારત. હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણી મામલે વિવાદ સર્જાયો છે. બોગસ મતદાન થતું હોવાના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણી અધિકારી સમક્ષ મતદારો દ્વારા જે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે, ઉમેદવારો તેમજ એજન્ટો દ્વારા ઉગ્ર રજૂઆતો કરવામાં આવી. સમાચારમાં આગળ વાત કરીએ સુરતની, તો સુરતની સમરસ હોસ્ટેલમાં જીવાતવાળું ભોજન પીરસતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એબીવીપી દ્વારા ફરિયાદ થતાં સમાજ કલ્યાણ અધિકારી સમરસ હોસ્ટેલ પહોંચ્યું હતું. તેમજ ફરિયાદના આધારે તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. એબીવીપી વિદ્યાર્થી નેતાઓ દ્વારા સમરસ હોસ્ટેલ વોર્ડનને કડક સૂચના આપવામાં આવી હતી. તેમજ આવી ભૂલ ફરી ન થાય તે માટે તકેદારી રાખવાનું સૂચન આપવામાં આવ્યું હતું. સાથે જ સમસ્યાનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. આજરોજ સમરસ હોસ્ટેલની અંદર એબીવીપી સંગઠન દ્વારા એવી વાતો કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓને ભોજનમાં અને રહેવાની સુવિધામાં તકલીફો પડે છે. કેટલાક આક્ષેપો છે કે વિદ્યાર્થીઓને ગાદલા અથવા તો કંબલમાં અસુવિધા થાય છે, ભોજનમાં સ્વસ્થતા નથી
તો અમે જે પણ એજન્સીઓ છે એમને પણ તાકીદ કર્યા છે અને વિદ્યાર્થીઓને ક્યારેય પણ આવી મુશ્કેલીઓ ના પડે એ માટે તાકીદ કર્યા છે. તો અમે રાતથી લઈને સવાર સુધી અહીંયા આંદોલન કરીએ જ છીએ. તો અમારી માંગણી એવી હતી કે પહેલાં જે માંગણી હતી તેનું નિરાકરણ આવ્યું જ નથી કે ખાવાને બાબતે છે, ભોજનને લગતી સમસ્યા કે ગુણવત્તાયુક્ત ભોજન આપો, સ્વચ્છતા જાળવો. પછી જે પ્રાથમિક સુવિધાઓ છે, જે રૂમમાં ને જે ટોયલેટ બાથરૂમની સુવિધાઓ છે, સ્વચ્છતાની જે સુવિધાઓ છે, જે સાફ સફાઈ સરખી રીતે કરવામાં નથી આવતી, અને જે ટ્યુબલાઇટ છે, પંખા છે, આ બધું સમારકામ કરો, એ બધી વસ્તુને લઈને અમે માંગણી કરી હતી. અહીંયા ગાડી સમાજ કલ્યાણ અધિકારીની તરફથી જે બધું પ્રોવાઈડ કરવામાં આવે છે એ 2 વર્ષથી લાગરતાર અમે લોકો અહીંયા અમે આવેદનપત્રથી આંદોલનપત્ર અમે કરતા આવ્યા છીએ, છતાંય અમારી માંગ સ્વીકારવામાં નહીં હતી. 2 મહિના પહેલાં અમે સ્પષ્ટ એક આવેદન આપ્યું, તેમાં સ્પષ્ટ અમે માંગ મૂકી હતી કે ભોજનમાં ગુણવત્તા થોડી સુધારો કરવામાં આવશે, વિદ્યાર્થીને રહેવા માટે જે એની સાફ સફાઈ છે, પીવા માટે પાણી, અને જે લિફ્ટ છે વિદ્યાર્થીઓને 15 ફ્લોર તમે જોઈ શકો છો, એ ઉપર જવા માટે એ લોકોને તકલીફ પડે છે, 15 ફ્લોરનો ઉપર નીચે ચડવું પડે છે. એ બધી તમામ પ્રકારની અમે જે પણ માંગ હતી બધી બોર્ડન સાહેબના માધ્યમથી સમાજ કલ્યાણ અધિકારીને આપવામાં આવ્યું. 2 મહિના પૂર્ણ થઈ ગયા, અત્યાર સુધી કંઈ કરવામાં આવ્યું. તો નવસારીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નવસારીમાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયા હોવાની ઘટના સામે આવી છે. ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે સૌ કોઈએ સાવધાન રહેવાની જરૂર છે. ત્યારે નવસારીમાં પતંગના દોરાથી એક યુવકનું ગળું કપાયાની ઘટના બની છે. ચીખલીમાં ઉત્તરાયણ પૂર્વે દોરીથી યુવકનું ગળું કપાઈ જવાની આ ઘટના સામે આવી છે. ત્યારે કાવેરી નદીના બ્રિજ પાસે યુવકના ગળામાં દોરી ભેરવાઈ જતા તેનું ગળું કપાયાની ઘટના સામે આવી છે. ત્યાં યુવક નોકરી પરથી પરત ઘરે જતા સમયે આ ઘટના બની હતી, જેમાં દોરીથી તેનું ગળું કપાયાની ઘટના સામે આવી છે. સુનિલ પટેલને ગળાના ભાગે ઈજાઓ થતા 18 ટાંકા આવ્યા હોવાની માહિતી સામે આવી છે. ત્યારે ઉત્તરાયણનો પર્વ નજીક છે ત્યારે સૌ કોઈએ સાવધાની રાખવાની જરૂર છે. નવસારીમાં એક સાવધાનીનો કિસ્સો સામે આવ્યો છે. તમામ પતંગ રસિયાઓ સહિત જે રાહદારીઓ છે તેઓએ ખાસ જે સાવચેતી રાખવાની જરૂર છે, કારણ કે ઉત્તરાયણ પર્વને લઈને જે દોરી જો વાગે નહીં તેની સાવધાની રાખવાની જરૂર છે. નવસારીમાં પતંગની દોરીથી એક યુવાનને ગળાના ભાગે ઈજાઓ થઈ છે. ગળાના ભાગે ઈજાઓ થતા 18 ટાંકા આવ્યા છે. યુવક નોકરીથી ઘરે જઈ રહ્યો હતો અને તે દરમિયાન આ ઘટના બની હતી. સુનિલ પટેલને ગળાના ભાગે ઈજા થતા 18 ટાંકા આવ્યા. અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જે અમદાવાદમાં અંબિકા એસ્ટેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે અમદાવાદમાં આગ લાગવાની આ ઘટના સામે આવી છે. શહેરના અંબિકા એસ્ટેટમાં આગ ભભૂકી ઉઠી છે. તો મહત્વના સમાચાર અમદાવાદથી આગ લાગવાની ઘટના, જ્યાં ફાયર બ્રિગેડની 8 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. અંબિકા એસ્ટેટની આ ઘટના જ્યાં 8 ગાડીઓ પહોંચી છે ત્યારે ફેક્ટરીમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી હતી. જ્યાં ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા. ત્યારે ફેક્ટરીમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે. તો મહત્વના સમાચાર અમદાવાદ કે જ્યાં અંબિકા એસ્ટેટમાં આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે. કેટલાક લોકો અંદર ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે. ફાયર બ્રિગેડને તાત્કાલિક જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા 8 ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે મોકલવામાં આવી હતી અને ફસાયેલા લોકોની જે બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. તો મહત્વના સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રોની સવારી કરી છે. તો મહત્વના સમાચાર ગાંધીનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મેટ્રોની સવારી કરી છે. ઉલ્લેખનીય છે કે મહાત્મા ગાંધીથી જૂના સચિવાલય મેટ્રોનું આજે લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે સીએમ તેમજ ડેપ્યુટી સીએમએ જૂના સચિવાલયથી મેટ્રોની સવારી કરી છે. ત્યારે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનમાં સવારી કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી બંને દ્વારા આ મેટ્રોની સવારી કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આજે આ મેટ્રોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે, જેમાં મહાત્મા મંદિરથી લઈ જૂના સચિવાલય સુધીનો જે ફેઝ છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આ બંને દ્વારા મેટ્રોની સવારી કરવામાં આવી હતી. ત્યારે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ 3 દિવસના પ્રવાસે છે ત્યારે તેઓ દ્વારા ગ્રીન ઝંડી બતાવી અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું મેટ્રોનું. આ સાથે જ ગુજરાતના મુખ્યમંત્રી તેમજ નાયબ મુખ્યમંત્રી સહિત અનેક અધિકારીઓ પણ જોવા મળ્યા હતા.
સુરત મેટ્રોની કામગીરીમાં ચોરી કરનાર ગેંગ ઝડપાઈ છે. મેટ્રો પ્રોજેક્ટ માટેના સામાનની ચોરીનો પર્દાફાશ થયો છે. ત્યારે કેબલ, વાયર તેમજ વેલ્ડિંગ વાયર સહિતની જે ચોરી કરવામાં આવી હતી, ત્યારે મેટ્રોની કામગીરીને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે ઔદ્યોગિક સોકેટ સહિત ₹1.3 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તેમજ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી વધુ પૂછપરછ શરૂ કરી છે. તો ગુજરાત@7 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.